દુનિયામાં દરેક વ્યક્તિનું નસીબ એક સરખું નથી હોતું। કોઈના ભાગ્યમાં સદાય ખુશીઓ હોય છે તો કોઈના જીવનમાં સંઘર્ષ અને આંસુઓનો લાંબો સિલસિલો હોય છે। આવી જ એક હૃદય સ્પર્શી વાર્તા ગુજરાતના એક અંતરિયાળ વિસ્તારમાં આવેલા કલ્યાણપુર નામના નાનકડા ગામની છે। આ ગામના છેવાડે એક નાનકડી અને કાચી ઝૂંપડીમાં મનસુખભાઈ નામના એક વૃદ્ધ રહેતા હતા। મનસુખભાઈની ઉંમર આશરે 65 વર્ષની હતી। માથે ધોળી પાઘડી, શરીર એકદમ પતલું, પરંતુ આખી જિંદગી ખેતરોમાં મજૂરી કરીને એમના હાથ પથ્થર જેવા કઠણ થઈ ગયા હતા। એમની ઝૂંપડીમાં ભૌતિક સુખ સુવિધાઓના નામે કંઈ નહોતું। બસ રાત્રે એક નાનો દીવો ઝબૂકતો હતો, પરંતુ એક ગરીબ ઝૂંપડીમાં એક એવું રતન હતું જેની સામે દુનિયાની તમામ દોલત ઝાંખી પડી જાય, અને એ હતી એમની 7 વર્ષની પૌત્રી રિયા। રિયાની ટગર ટગર જોતી મોટી આંખો અને એનો નિર્દોષ ચહેરો મનસુખભાઈનો આખા દિવસનો થાક પળભરમાં ઉતારી દેતો હતો। પરંતુ આ હસતી રમતી બાળકીના જીવન પાછળ એક ખૂબ મોટું વજ્રઘાત છુપાયેલું હતું। જ્યારે રિયા માત્ર 2 વર્ષની હતી ત્યારે ચોમાસામાં ગામની નદીમાં ભયાનક પૂર આવ્યું હતું। એ પૂરમાં મનસુખભાઈનો જુવાન જોધ દીકરો અને વહુ બંને તણાઈ ગયા હતા। મનસુખભાઈએ પોતાની નજર સામે પોતાના વહાલ સોયા દીકરાને કાળના મુખમાં ડૂબતો જોયો હતો। એ કાળઝાળ દિવસથી મનસુખભાઈની આંખોના આંસુ ક્યારેય સુકાયા નહોતા, પરંતુ ઘરમાં ભૂખથી રડતી નાનકડી રિયાને જોઈને એમણે મન મક્કમ કરી લીધું કે આ દીકરી માટે હવે મારે જીવવું જ પડશે। એ દિવસથી મનસુખભાઈ રિયાના માતા અને પિતા બંને બની ગયા। સવારે વહેલા ઉઠીને તેઓ પોતે જ ચૂલો સળગાવે, બાજરાનો રોટલો બનાવે અને પોતાની ખૂબ વહાલી ગાય લક્ષ્મીને ઘાસ નાખે। રિયા જાગે એટલે એને નવડાવી ધોવડાવીને માથું ઓળાવીને તૈયાર કરે। મનસુખભાઈ પાસે પોતાનું કોઈ ખેતર નહોતું, એટલે તેઓ બીજાના ખેતરમાં મજૂરી કરવા જતા અને રિયાને પણ સાથે લઈ જતા। કાળઝાળ તડકામાં મનસુખભાઈ પરસેવો પાડતા હોય અને રિયા ઝાડના છાંયડે રમતી હોય। બપોરે બંને સાથે બેસીને રોટલો અને છાશ ખાય ત્યારે રિયા એના કાલા ઘેલા અવાજમાં એવું કહેતી કે દાદા, તમે ખૂબ કામ કરો છો, હું મોટી થઈશ એટલે તમને ઘરે બેસાડીશ અને હું કમાવા જઈશ। આવું સાંભળીને વૃદ્ધ દાદાની આંખો હરખથી ભરાઈ આવતી। રાત્રે ફળિયામાં ખાટલો ઢાળીને સૂતી વખતે રિયા આકાશના તારા બતાવીને એવું પૂછતી કે મારા મમ્મી પપ્પા ક્યાં છે? ત્યારે મનસુખભાઈ ભારે હૈયે એવું કહેતા કે પેલા 2 ચમકતા તારા છે એ જ તારા મમ્મી પપ્પા છે, જે તને રોજ જુએ છે। આમ ને આમ 5 વર્ષ વીતી ગયા। જિંદગી ગરીબ હતી, પરંતુ ખૂબ શાંતિપૂર્ણ હતી। પરંતુ વિધાતાને કંઈક જુદું જ મંજૂર હતું। શિયાળાની શરૂઆત થવાની હતી ત્યારે એક સાંજે રિયાને અચાનક જોરદાર ઉધરસ આવવા લાગી, અને જોત જોતામાં એનું આખું શરીર તાવની ભઠ્ઠીની જેમ તપવા લાગ્યું। મનસુખભાઈએ આખી રાત જાગીને માથે પાણીના પોતા મૂક્યા, પરંતુ તાવ ઉતર્યો નહીં। સવારે તેઓ રિયાને તેડીને ગામના નાના દવાખાને દોડ્યા। ડોક્ટરે સામાન્ય તાવ સમજીને દવા આપી, પરંતુ દિવસો વીતવા છતાં પણ રિયાની હાલત ખૂબ બગડી રહી હતી। એના ગાલ બેસી ગયા અને વજન સાવ ઘટી ગયું હતું। એ શ્વાસ લેવામાં પણ તકલીફ અનુભવવા લાગી હતી। આખરે ગામના ડોક્ટરે હાથ ઊંચા કરી દીધા અને એવું કહ્યું કે મનસુખ બાપા, આ કોઈ સામાન્ય બીમારી નથી। આ દીકરીને તાત્કાલિક અમદાવાદની કોઈ મોટી હોસ્પિટલમાં લઈ જવી પડશે, નહીં તો એનો જીવ બચાવવો મુશ્કેલ થઈ જશે। આવું સાંભળીને મનસુખભાઈના પગ નીચેથી જમીન સરકી ગઈ। મોટા શહેરમાં જઈને મોટો ખર્ચો ક્યાંથી કાઢવો?
પરંતુ દીકરીને બચાવવી એ જ એમનો એકમાત્ર ધ્યેય હતો. એમણે પાડોશી દેવરાજભાઈ પાસેથી કરગરીને બસના ભાડા જેટલા પૈસા ઉછીના લીધા અને રિયાને લઈને અમદાવાદ પહોંચ્યા. મોટી હોસ્પિટલમાં તપાસ કર્યા પછી ડોક્ટરે ગંભીર સ્વરે એવું જણાવ્યું કે બાપા, તમે કાળજું કઠણ રાખજો. દીકરીના હૃદયમાં કાણું છે. જો 15 દિવસમાં એનું ઓપરેશન નહીં થાય તો આ બાળકીને બચાવવી મુશ્કેલ થશે અને આ ઓપરેશનનો ખર્ચો આશરે 4 લાખ રૂપિયા થશે. 4 લાખનું નામ સાંભળતા જ ગરીબ દાદા હોસ્પિટલના ફ્લોર પર ફસડાઈ પડ્યા. એમણે ડોક્ટરના પગ પકડી લીધા અને રડતા રડતા એવું કહ્યું કે ડોક્ટર સાહેબ, હું તો સાવ ગરીબ માણસ છું, મજૂર છું. મારી દીકરીને બચાવી લ્યો. હું આખી જિંદગી તમારા ગુલામ તરીકે કામ કરીશ. ત્યારે ડોક્ટરે દયા ખાઈને પોતાની ફી જતી કરી, પરંતુ દવા અને ઓપરેશનના સામાનના પૈસા તો લાવવા જ પડે એમ હતા. મનસુખભાઈ ભારે હૈયે રિયાને લઈને ગામડે પાછા આવ્યા. પૈસાની સગવડ કરવા માટે એમની નજર ફળિયામાં બાંધેલી ગાય લક્ષ્મી પર પડી. લક્ષ્મી માત્ર ગાય નહોતી, પરંતુ પરિવારની સભ્ય હતી, જેણે રિયાને પોતાના દૂધથી ઉછેરી હતી. પરંતુ દીકરીનો શ્વાસ બચાવવા માટે એમણે ભારે હૈયે લક્ષ્મીને એક વેપારીને વેચી દીધી. લક્ષ્મી ઘરમાંથી જતી વખતે વારંવાર પાછું વળીને ખાટલામાં સૂતેલી રિયાને જોઈને ભાંભરી રહી હતી અને રિયા પણ રડતી હતી. ગાયને વેચીને અને ગામના વ્યાજખોર શેઠ પાસે પોતાની એકમાત્ર રહેવાની કાચી ઝૂંપડી ગીરવે મૂકીને મનસુખભાઈ માંડ 2 લાખ રૂપિયા ભેગા કરી શક્યા. હજુ પણ 2 લાખ રૂપિયા ઘટતા હતા. હોસ્પિટલે આપેલી મુદતના હવે માત્ર 5 દિવસ બાકી હતા. જ્યારે કોઈ આશા ન રહી ત્યારે મનસુખભાઈએ એક અત્યંત કઠોર નિર્ણય લીધો. જે માણસે આખી જિંદગી ખુમારીથી જીવીને ક્યારેય કોઈની સામે હાથ નહોતો ફેલાવ્યો, એ બાપ આજે પોતાની દીકરી માટે ભિખારી બનવા માટે તૈયાર થઈ ગયો. એમણે 2 લાખ રૂપિયાની પોટલી કેડે બાંધી રિયાને ખભે ઉપાડી અને અમદાવાદના એક મોટા મંદિરના પગથિયે જઈને બેસી ગયા. માથા પરથી પાઘડી ઉતારીને જમીન પર પાથરી દીધી અને આવતા જતા લોકો સામે હાથ જોડીને ભીખ માંગવા લાગ્યા. લોકો જાત જાતના મેણા મારતા હતા કે આજકાલ લોકોએ ભીખ માંગવાનો નવો ધંધો શરૂ કર્યો છે. પરંતુ મનસુખભાઈ બધું જ મૂંગા મોઢે સહન કરતા રહ્યા, કારણ કે સામે એમની દીકરી મરણ પથારીએ પડી હતી. આખો દિવસ તડકામાં ભૂખ્યા તરસ્યા બેઠા રહેવા છતાં પણ માંડ માંડ થોડાક પૈસા ભેગા થયા. 2 લાખનો પહાડ તો હજુ એવો ને એવો જ ઊભો હતો. સાંજના સમયે એ મંદિરે એક વૈભવી ગાડી આવીને ઊભી રહી. એમાંથી રમેશભાઈ અને શારદાબેન નામના એક અમીર દંપતી નીચે ઉતર્યા. બરાબર 1 વર્ષ પહેલા એમણે પોતાની 8 વર્ષની દીકરી એક અકસ્માતમાં ગુમાવી દીધી હતી અને આજે એમની પુણ્યતિથિ હોવાથી તેઓ મંદિરે આવ્યા હતા. શારદાબેનની નજર મનસુખભાઈના ખોળામાં બેભાન પડેલી રિયા પર ગઈ. રિયાનો ચહેરો જોઈને એમને પોતાની સ્વર્ગસ્થ દીકરીની યાદ આવી ગઈ. તેઓ દોડીને મનસુખભાઈ પાસે ગયા. મનસુખભાઈએ રડતા રડતા પોતાની કરુણ કહાની અને હોસ્પિટલની ફાઇલ એમની સામે ધરી દીધી. રમેશભાઈ સમજી ગયા કે આ વૃદ્ધ સાચું બોલી રહ્યા છે. શારદાબેને રડતા રડતા એના પતિને કહ્યું કે ભગવાને આપણી દીકરી છીનવી લીધી છે, પરંતુ આ દીકરીને આપણે કંઈ નહીં થવા દઈએ. ત્યારબાદ રમેશભાઈએ તાત્કાલિક એમને પોતાની ગાડીમાં બેસાડ્યા અને એ જ મોટી હોસ્પિટલમાં જઈને બાકીના તમામ 2 લાખ રૂપિયા કાઉન્ટર પર જમા કરાવી દીધા. ડોક્ટરોએ તરત જ રિયાને ઓપરેશન થિયેટરમાં લઈ લીધી. મનસુખભાઈને એવું લાગ્યું કે હવે બધું જ સારું થઈ જશે, પરંતુ કુદરત હજુ પણ એમની છેલ્લી પરીક્ષા લેવા માંગતી હતી. અડધા કલાક પછી ડોક્ટર ગભરાયેલા ચહેરે બહાર આવ્યા અને એવું કહ્યું
કે એક ખૂબ મોટી મુસીબત આવી છે. ઓપરેશન દરમિયાન રિયાનું લોહી ખૂબ વહી ગયું છે. એનું બ્લડ ગ્રુપ અત્યંત દુર્લભ છે, જે બ્લડ બેંકમાં ઉપલબ્ધ નથી. જો આગામી 10 મિનિટમાં લોહીના 2 યુનિટ નહીં મળે તો બાળકીને બચાવવી મુશ્કેલ થઈ જશે. રમેશભાઈએ ચારેય તરફ ફોન લગાવ્યા, પરંતુ ક્યાંયથી લોહીની સગવડ ન થઈ. આ જોઈને મનસુખભાઈ ડૉક્ટરના પગમાં પડી ગયા અને કહેવા લાગ્યા કે સાહેબ, મારું લોહી લઈ લ્યો, મારી નસો ખાલી કરી નાખો, પરંતુ મારી રિયાને બચાવી લ્યો. ત્યારે ડૉક્ટરે તાત્કાલિક મનસુખભાઈનું બ્લડ ટેસ્ટ કર્યું. સદનસીબે એમનું લોહી રિયા સાથે મળી ગયું. પરંતુ ડૉક્ટરે ચિંતા વ્યક્ત કરી કે બાપા, તમારી ઉંમર 65 વર્ષની છે, તમારું શરીર સાવ અશક્ત છે અને તમે 2 દિવસથી કશું જ ખાધું નથી. જો તમારા શરીરમાંથી આટલું લોહી કાઢી લઈશું તો તમારો જીવ જઈ શકે છે. ત્યારે મનસુખભાઈએ આંખમાં આંસુ સાથે જવાબ આપ્યો કે સાહેબ, જો મારી રિયા જ નહીં બચે તો આ સુકાયેલા શરીરનું હું શું કરીશ? આ બાપનું લોહી જો દીકરીના કામમાં ન આવે તો એ પાણી બરાબર છે. તમે એક પણ ક્ષણ બગાડ્યા વગર મારું લોહી લઈ લ્યો. મનસુખભાઈની હઠ સામે ડૉક્ટરે નમતું જોખવું પડ્યું. હવે બંનેને બાજુબાજુના બેડ પર સુવડાવવામાં આવ્યા. વચ્ચે માત્ર એક કાચની દિવાલ હતી. જેમ જેમ મનસુખભાઈના શરીરમાંથી લોહી બહાર નીકળતું ગયું, એમ એમ એનું શરીર ઠંડુ પડવા લાગ્યું અને આંખો સામે અંધારા આવવા લાગ્યા. જ્યારે બીજો બાટલો ભરાવા આવ્યો ત્યારે મનસુખભાઈનું હૃદય એક પળ માટે બંધ થઈ ગયું અને મોનિટર પર સીધી લીટીઓ આવવા લાગી. ઓપરેશન રૂમમાં દોડધામ મચી ગઈ. ડૉક્ટરોએ ભારે જહેમત ઉઠાવી, એમની છાતી દબાવી અને કાચની પહેલે પાર રમેશભાઈ અને શારદાબેન ભગવાનને પ્રાર્થના કરી રહ્યા હતા કે આ પરોપકારી અને પ્રેમાળ દાદાનો જીવ બચી જાય. આખરે કુદરતે હાર માનવી પડી અને મનસુખભાઈના ધબકારા પાછા આવ્યા. બીજી તરફ રિયાનું ઓપરેશન પણ સંપૂર્ણપણે સફળ થઈ ગયું. 2 દિવસ પછી જ્યારે રિયાને ભાન આવ્યું ત્યારે એણે નબળા અવાજે એવું પૂછ્યું કે મારા દાદા ક્યાં છે? વ્હીલચેર પર બેસીને જ્યારે મનસુખભાઈની પાસે આવ્યા ત્યારે બંને વાલથી એકબીજાને વળગી પડ્યા. આ દ્રશ્ય જોઈને હોસ્પિટલનો સ્ટાફ અને અમીર દંપતી પણ રડી પડ્યા. શારદાબેને મનસુખભાઈના હાથ પકડીને એવું કહ્યું કે બાપા, ભગવાને અમારી દીકરીના રૂપમાં રિયાને પાછી મોકલી છે, એટલે હવે તમારે ગામડે નથી જવાનું. તમારી ઝૂંપડી ગીરવે મૂકેલી છે અને ત્યાં તમારું કોઈ નથી. એટલે આજથી રિયા અમારી દીકરી છે અને તમે અમારા પિતા છો. અમારું ઘર જ તમારું ઘર છે. થોડા દિવસો પછી જ્યારે રિયા અને મનસુખભાઈને હોસ્પિટલમાંથી રજા મળી ત્યારે રમેશભાઈ એમને પોતાના વિશાળ બંગલે લઈ ગયા. બંગલાના પાછળના બગીચામાં જતાં જ રિયાના કાને એક પરિચિત અવાજ સંભળાયો. એણે દોડીને જોયું તો સામે એમની વાલી ગાય લક્ષ્મી ઊભી હતી. રમેશભાઈએ પહેલાં જ પોતાના માણસોને મોકલીને વેપારી પાસેથી બમણા પૈસા આપીને લક્ષ્મીને છોડાવી લીધી હતી. લક્ષ્મીને જોતાં જ રિયા એને વળગી પડી અને ગાયની આંખોમાંથી પણ ખુશીના આંસુ વહેવા લાગ્યા. ત્યાગ, સમર્પણ અને સાચા પ્રેમની જીત થઈ હતી અને એક ગરીબ પરિવારને નવું જીવન અને નવો આશરો મળ્યો હતો. મિત્રો, જો આ હૃદયસ્પર્શી વાર્તા તમને ગમી હોય અને માનવતા પરનો તમારો વિશ્વાસ વધુ દ્રઢ થયો હોય તો આ વાર્તાને ચોક્કસ પ્રશંસા આપજો અને કોમેન્ટ બોક્સમાં જય માતાજી લખવાનું ભૂલતા નહીં. અને વિડીયોને લાઈક કરીને તમારા મિત્રો સાથે શેર કરજો અને નવા મહેમાન હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. ફરી મળશું એક નવી વાર્તા, એક નવી કહાની સાથે. ત્યાં સુધી હર હર મહાદેવ.